ગઈકાલે એક સોશિયલ મીડિયામાં તમારા વિડીયો વાયરલ થયા પછી બીજો પણ એક વિડીયો આવ્યો હતો. એમાં આ જે ભાઈ જે છે એમના દ્વારા એ વિડીયોમાં એવું કહે છે કે અમારે તો ફરિયાદ કરવી નથી જ નહીં, પણ જે ભારતીય ટ્રાઇબલ સેનાના જે પ્રમુખ જે છે ઘનશ્યામ વસાવા, એમણે અમને કંઈક પૈસાની લોભ લાલચ આપી અને આ ઋષિ પટેલથી માંડીને જે અન્ય સાથી મિત્રોના નામ બોલવાનું તમે કહ્યું હતું, દબાણ કરીને તમે આ કેસ કરાવે, એ વાતમાં કેટલી સચ્ચાઈ છે, શું છે? મારે એટલું જ કહેવું છે કે આ ભાઈ જે વિડીયો બનાવ્યા હતા એ ભાઈને હું ઓળખતો નથી, નહીં પણ મને ઓળખતા હતા. અને વિડીયોમાં એવું બોલ્યા છે કે ભાઈ જે આવીને ધમકી આપીને ઘનશ્યામભાઈ નામ લખાવા કર્યું, પણ એવો મારો કોઈ સંપર્ક થયો નથી. બીજી વાત, એ ભાઈને હું ઓળખતો નથી, છતાં પછી આ જે ધમકી આપી આ ભાઈને ધમકાવવામાં આવ્યા હતા અને આ ભાઈ આજે કબૂલ્યું છે કે અમે ધમકી આપીને પછી મારો આ તમારું નામ આવીને આ લોકોએ કરવા કીધેલું છે. તો આજે તો તમે એવું કહો છે કે આજે એમની રીતે ફરી પાછા બોલ્યા છે અને આ કેમ ધમકી આપીને આ વિડીયો બનાવ્યા, તો એ વિડીયો બનાવ્યા પછી શું તમે પણ પાછું એમની પર કોઈ પ્રેશર બેસર કે એવું કંઈક? તો શું જ નહીં, એ એમને સામાજિક આગેવાન એમને વિડીયો ચડ્યા પછી એમને ખબર પડી કે આઈને મારો પણ આ લોકો વિડીયો ચડાવ્યો છે, ન્યૂઝમાં એવું આપ્યો છે. એટલે એ ભાઈએ પણ કીધું અમારા સમાજના વ્યક્તિ જો આટલું ખરાબ થતું હોય અને અમને આટલા મારવામાં આવ્યા છે, જેથી કરીને એ લોકોએ મારો નંબર કોન્ટેક્ટ કમિટી લાવીને પછી મારો સંપર્ક કર્યો છે. ભાઈએ પણ પછી એમને ભાઈ બી કબૂલ્યું છે ઘનશ્યામભાઈ એમાં મારો વાંક જ નથી અને મેં તમારા વિશે બોલ્યો જ, પણ જબરદસ્તી મને બોલાવડો આવ્યો છે એવું એમને કીધું છે અને અમને પણ ફરિયાદ કરવી છે. તેથી આજે આ લોકો અમને રૂબરૂ મળવા આવ્યા છે. ઘનશ્યામભાઈ, આ મામલો 2 દિવસથી ચાલી રહ્યો છે, સોશિયલ મીડિયામાં ખૂબ જોર પકડ્યું છે અને ઘણી બધી ચેનલોમાં પણ આ જે સમાચારો પ્રસિદ્ધ થયા છે, પરંતુ અત્યાર સુધી જે ફરિયાદ લેવામાં આવી નથી, ફરિયાદ થઈ પણ નથી, એ બાબતે આપ શું કહેશો? હવે જ્યારે આ બનાવ બન્યો અને બીજા મને જાણ થઈ કે હું રાજપીલા પણ ગયા હતા, મેં અને મારા સાથી મિત્રો જોડે હવે વર્ધી પણ લખાયેલી હતી અને એમએલસી રિપોર્ટ પણ મોકલેલો હતો પોલીસ સ્ટેશનમાં નાનપુર, છતાં પણ ફરિયાદ અત્યાર સુધી હાલ થઈ નથી. અને હમણાં નવે રાજપીપલા હોસ્પિટલથી જે મિત્ર છે ને અટોલભાઈ, એમને દાખલ કર્યા છે. એમનો ફોન આવ્યો હતો કે ડૉક્ટરે એવું કીધું છે રિપોર્ટ જોતા કે વધારે માર વાગેલો છે, જે તમે વિડીયોમાં છે એની કરતાં ડબલ વધારે વાગેલું છે એમ રિપોર્ટમાં એવું છે. એ નવેસરથી રિપોર્ટની કામગીરી ચાલી રહી છે અને ત્યાંથી અમે ડૉક્ટરને પણ કીધું છે કે તમે જેટલું જલ્દી બને એટલી વર્દી લખાવો. વર્દી તો ઓલરેડી લખાવી હતી, પણ તમે જાણ કરો પોલીસ સ્ટેશનમાં ને આવીને ફરિયાદ લેવા માટે લોકો એ કરે નિવેદન લે એની અમારે. અમે મીડિયાએ એ પણ તપાસ, જે તમારો પહેલો વિડીયો નટુભાઈનો જે વાયરલ થયો ત્યારબાદ અમે મીડિયાએ પણ તપાસ કરાવી, પણ એ તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલું હતું કે આ લોકોને અંદર અંદર ઝઘડો થયેલો, એમાં માર પડેલો છે, પણ જે તે વખતે આ ઋષિ પટેલને આજે તમે નામ લો છો એ લોકો સ્થળ પર હાજર નહોતા. આ લોકોને આવું કેવું છે, તો એ બાબતે શું કહેશો? એ જે વિડીયો બનાવ્યો હતો આ ભાઈ પોતે સાક્ષીમાં છે. આ ભાઈ એમને તમે પૂછી લો, જોકે મને ખબર નથી કંઈ કોણ હાજર હતું, પણ કહેવા મતલબ શું છે, આ જાણ થઈ અને જે નટવરભાઈ છે જેઓએ પોતે મને કીધું કે આટલા આટલા વ્યક્તિઓ હતા અને પોતે એમને કબૂલ્યું છે. અને જે આ ભાઈ જે સાક્ષીમાં હતા તો આપણે એમને પૂછી શકો છો. તો એ બાબતે આપણે સીસીટીવીની માંગ કેવું કંઈક કરી? હા, તો એ રોડ પર હશે તો ફાર્મ હાઉસ છે, આવો કહે છે કે જે ફાર્મ હાઉસ સીસીટીવી કેમેરા છે જ ને. આ ભાઈ બી સાક્ષીમાં છે, ત્યાં કેમેરા છે જ. પછી એમાં પછી મારે એમને કંઈ કહેવાની જરૂર હોતી જ નથી કે તમે આનું નામ લખાવો, નામ લખાવો. આ તો મેં સામાજિક આગેવાન તરીકે ત્યાં ગયો ત્યારે મને જાણ થઈ કે આટલા આટલા વ્યક્તિઓ અમને માર્યા છે.